ત્યાં એક મગર બેઠી છે, ત્યાં ઘાસમાં ઝૂમ કરીને બતાવું. અહીંયા ધીમે ધીમે આપ જોશો તો અહીંયા મગર બેઠી છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે 18/1/2026 ને રવિવાર, વાગ્યા છે સવારના 9:30 ને અત્યારમાં નીકળી ગયો છું સાસણગીર જવા માટે. હમણાં 2 દિવસ છે તો સાસણગીર જ રહીશ, કારણ કે ત્યાં નેચર એજ્યુકેશન કેમ્પ છે. તો 2 દિવસ જંગલમાં ફરશું અને વિદ્યાર્થીઓને નેચરનું થોડું જ્ઞાન મળે એવો પ્રયત્ન કરશું. તો અત્યારે કેશોદ થઈને જઈ રહી છું. કેશોદ થઈ, માળિયા થઈ, દેવળિયા થઈ અને સાસણ, કારણ કે કાલે રાત્રે પાડોદર હતા, વ્રતને મેડમને ત્યાં મૂકી દીધા છે. એ લોકો ત્યાં રોકાણા છે ને હું અત્યારે હવે કેમ્પમાં સીધો સાસણ પહોંચું. માળિયાનું જલંધર ગામ વયું ગયું ને હવે આગળથી છે તો જંગલ ચાલુ થાય છે, ગીરનું અભયારણ્ય, અને દેવળિયા પાર્ક નજીક આવી ગયું છે. એટલે આપણે જો અહીંયા સુધી રેવન્યુ વિસ્તાર હતો ને હવે આપણે જંગલની અંદર પ્રવેશ કરી રહ્યા છે. આખો રોડ સિંગલ પટ્ટીનો છે ને જંગલનો જ છે. મિત્રો, તમે ક્યારેય જંગલમાં આવતા હો તો ગાડીને ધીમે ચલાવજો અને હોર્નનો ઉપયોગ ન કરતા, કારણ કે અહીં રોડ ઉપર હાલતા જંગલી પ્રાણીઓ પસાર થતા હોય ને એક્સિડન્ટ ન થાય એની તકેદારી ખાસ રાખજો. તો આગળ દેખાઈ રહ્યું છે તે દેવળિયા પાર્ક છે. તો હાલો આપણે દેવળિયા પાર્કના રસ્તે થઈને સીધા નીકળીએ સાસણ. દેવળિયા પાર્ક આવી ગયું છે. અહીંયા આખું પાર્કિંગ છે દેવળિયા પાર્કનું, અને બહાર પબ્લિક રોડમાં પાર્કિંગ કરી અને આ ગેટ છે. આપણે તો આજે કંઈ દેવળિયા પાર્કમાં જવાનું થતું નથી, આપણે સાસણ જઈએ છીએ. કાલે આવશું પાછા દેવળિયા પાર્ક. અત્યારે તો આપણે જઈ રહ્યા છીએ સીધા સાસણ જ. મિત્રો, આપણે સાસણ પહોંચી ગયા છીએ અને હવે અહીંથી જઈએ છીએ સીધા કેમ્પ સાઇટ ઉપર જ. મિત્રો, કેમ્પ સાઇટ ઉપર પહોંચી ગયા. આ છે અમારા બધા કેમ્પના ટેન્ટ, શિક્ષકોના, વિદ્યાર્થીઓના અહીં પાછળ છે, અને આ બધા શિક્ષકોના છે. તો આપણા કેમ્પ ટેન્ટમાં જઈએ. કોઈ જ ફરક નહીં પડશે નહીં, આપણે તો ભાગે જે 84 લાખમાંથી માત્ર મધમાંથી એક ન હોય તો પૃથ્વી. તો મિત્રો, અત્યારે વાગ્યા છે સાંજના 4:30 અને હિરલ નદીના કાંઠે આવી ગયા છે બાળકોને, વિદ્યાર્થીઓને લઈને. એ લોકો બધા જો પાછળ મગર છે, તો નદીમાં મગર છે પાછળ, તે મગરને જોઈ રહ્યા છે. આવો તમને મગર બતાવું. ત્યાં એક મગર બેઠી છે, ત્યાં ઘાસમાં ઝૂમ કરીને બતાવું. અહીંયા ધીમે ધીમે આપ જોશો તો અહીંયા મગર બેઠી છે. તો આપણે એની બહુ નજીક નહીં જાય, કારણ કે એને આપણે ડિસ્ટર્બ કરતા નથી. એમને એને બેસવા દો, એટલે આપણે દૂરથી જ એને જોઈએ. આ બધા બાળકો છે એને જોઈ રહ્યા છે. માલઢોરાઈ લાવે છે અને અહીંયા છે તો આખા અહીં મગર બેઠી છે. આ છે અહીં ગીરનો બોલું, એક તરફ ગાયો અને એક તરફ મગર. કોઈને કોઈનો ડર નથી, બધા શાંતિથી આ માલઢોર હાલ્યા જાય છે અને મગર પણ શાંતિથી બેઠી છે. અમે અહીંયા બેઠા છે. મિત્રો, વાગ્યા છે સાંજના 6 અને હવે દિવસ આથમી રહ્યો છે. વિદ્યાર્થીઓને બધાને આગળ
જઈ રહ્યા છે ને હજી મગર છે તો ત્યાં જ બેઠી છે ને હવે ધીમે ધીમે દિવસ આથમી રહ્યો છે અને અમે જઈ રહ્યા છીએ હવે કેમ્પ સાઇટ ઉપર. વાગ્યા છે રાતના 7 અને દિવસ આથમી ગયો ને હવે ઠંડીની શરૂઆત થઈ છે એટલે ગાડીમાં જો કોટ હતો તો ગાડીમાં કોટ કાઢવા ગયો હતો અને સરસ મજાનો દ્રશ્ય છે. તો હવે અત્યારે કેમ્પ સાઇટ ઉપર ફ્રી છીએ, પછી આગળ જોઈએ શું કરવું એ કંઈ નક્કી નથી. ગણે